તો શિયાળાનો સમય અને ધીમે ધીમે રાત અંધારી બનતી જઈ રહી છે। હવે રેસ્ક્યુ ઓપરેશનમાં વધુ તકલીફ પડી શકે છે। જેટલા બાળકો છુપાયેલા છે, જે અંદર દટાયેલા છે, તે લોકોને જલ્દીથી જ બહાર કાઢવામાં આવે તે માટેની લગાતાર મહેનત કરવામાં આવી રહી છે, પરંતુ અફસોસ સફળતા નથી મળી રહી। તો મુખ્યમંત્રી પણ લગાતાર આ દુર્ઘટનાને પગલે સંપર્કમાં છે અને લગાતાર આ મુદ્દે અપડેટ પણ મેળવી રહ્યા છે। તેઓએ આ અંગે ટ્વીટ કરીને દુઃખ પણ વ્યક્ત કર્યું છે। જો કે અહીં સવાલ એ છે કે જે માતા પિતાએ પોતાના બાળકોને અહીં મોકલ્યા હતા પિકનિકમાં, તે માતા પિતાની હાલત શું હશે? સ્થાનિક અધિકારીઓ સાથે મુખ્યમંત્રી વાતચીત કરી રહ્યા છે અને તમામ અપડેટ્સ આ દુર્ઘટનાને પગલે મેળવી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા માટે રવાના થઈ ચૂક્યા હોવાની ખબર પણ સામે આવી રહી છે। મોટી દુર્ઘટના, જ્યાં બાળકો પિકનિકમાં એન્જોય કરવા ગયા હતા, તેઓને બોટિંગ કરવી હતી, પરંતુ આ બોટિંગ તેમની જિંદગીની આખરી બોટિંગ બની ગઈ। તસવીરો બતાવી રહ્યા છે અમે આપને બોટની। 14 લોકોની બેસવાની જગ્યા હતી, 23 લોકોને ભરી દેવામાં આવ્યા, 4 શિક્ષકોને બેસાડવામાં આવ્યા। બીજો રાઉન્ડ મારી શકાયો હોત બોટમાં, એવી તો શું ઉતાવળ હતી। લાઈફ જેકેટના પણ કોઈ ઠેકાણા નહોતા, તે છતાં પણ જાણે કે બાળકોને ઢોરની જેમ આ બોટમાં ભરવામાં આવ્યા। તેમને મજા કરવાની હતી કે પછી તેમને જિંદગીની છેલ્લી સજા આપવાની હતી, એ જ નથી સમજાઈ રહ્યું। જ્યારે શાળામાં પિકનિક નક્કી થાય છે, ત્યારે ખાલી પૈસા લેવાની જવાબદારી જ આચાર્યોની હોય છે। બાળકોની સુરક્ષાની કોઈ જવાબદારી આ શાળાઓ કેમ સ્વીકારતી નથી?